જય માતાજી, ઓમ નમઃ શિવાય મિત્રો. તો સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવશું વટાણા ગોટાનું શાક. તો કેટલું સરસ અને મસ્ત બન્યું છે. તો ચાલો આપણે બનાવવાની રીત જાણીએ. તો આપણે બેસન લઈ લેવાનું છે. બેસન આપણે જો લઈ લીધું છે અને એમાં આપણે નાખી દઈશું ઘઉંનો થોડોક લોટ નાખી દઈશું, હળદર નાખી દઈશું, મીઠું નાખી દઈશું અને ચટણી નાખી દઈશું. અને આપણે લસણ કાપેલું લસણ નાખી દઈશું અને લીંબુ નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, ખાંડ નાખી દઈશું અને મેથી નાખી દઈશું અને થોડુંક તેલ નાખી દઈશું મોણ માટે. અને આપણે પાણી વડે હવે તેને બાંધી લઈશું અને લોટના ગોટા કરી લઈશું અને તળવાના છે આપણે. તો આવી રીતના આપણે મિક્સ થઈ ગયું પાણી વડે આપણે તેને બાંધી લઈએ લોટ. તો આપણે જેવું જોઈતો હોય એવો તેવો લોટ બાંધી લેવાનો છે આવી રીતના. અને આપણે ગોટા કરવાના છે આવી રીતના. બધા ગોટા આપણે કરી નાખીએ હમણાં. જો આ ગોટા બનીને જો રેડી થઈ ગયા છે. હવે આપણે એક બાજુ આપણે તેલ મૂકી દેવાનું છે અને ધીમું એવું તેલ થાય એટલે આપણે એમાં તળવા મૂકી દઈએ ગોટા. તો આવી રીતના આપણે તળી લઈએ, બધા ગોટાને તળી લેવાના છે. તો જો આ બધા ગોટા આપણે તળી લઈશું, સારી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. અને અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી એવા તળવા દેવાના છે. જો કેટલા મસ્ત બન્યા છે. આવી રીતના આપણે બધા ગોટા તળાઈ ગયા છે. આ ડીશમાં આપણે કાઢી લઈએ બધા ગોટાને. જો કેટલા પોસા અને મસ્ત બન્યા છે. પછી આપણે આ બાજુ આપણે ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવવાની છે અને તેલ મૂકી દીધું છે, એમાં જીરું નાખી દઈએ અને આપણે ડુંગળી નાખી દઈશું. પહેલાં ડુંગળી એ નાખી દઈએ એટલે પછી એમાં આપણે ટમેટાની પણ પેસ્ટ નાખી દઈશું ને પછી ઢાંકી દઈશું. થોડીક વાર જો પાકવા જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને પાકવા દઈએ અને મીઠું નાખી દઈએ, ચટણી નાખી દઈશું, હળદર નાખી દઈશું અને આ સારી રીતે હલાવી દઈશું. જો આવી રીતના આપણે જોઈતું એટલું પાણી નાખી દઈશું અને આપણે વટાણા તેમાં નાખવાના છે. તે બાફેલા વટાણા નાખવાના છે. આવી રીતના બાફેલા વટાણા નખાઈ જાય એટલે આપણે આપણા ગોટા નાખી દઈશું હવે. અને 2-3 ગોટાને આપણે જે ભૂકો કરીને નાખવા છે એટલે એનું જે શાકનો રસો છે એ જે જાડો થાય એટલા માટે આપણે નાખી દઈશું ભૂકો કરીને. અને થોડુંક આપણે જોઈતું એટલું પાણી નાખી દઈશું અને હવે નાખી દઈશું ગોટા અને આપણે જોઈતું એટલું પાણી નાખી દઈશું અને ઢાંકી દઈશું થોડીક વાર. તો રેડી છે આપણું વટાણા ગોટાનું શાક. તો તમે પણ બનાવજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો.